which title suits you the best? India's most powerful person, India's most richest person, કે પછી India's most intelligent person? ના આમાંથી એક પણ નહીં. કેમ? હું તમારાથી આમ ઇન્સાન છું. અરે અને સર તમે અને આમ ઇન્સાન કઈ રીતે? જો તમે દિવસમાં 7 થી 8 કલાક સૂવો છો, હા, હું પણ એટલું જ ટાઈમ સૂવું છું. સેમ ને? ના સર, ફરક એટલો છે કે હું જ્યારે ઊંઘતો હોઉં ત્યારે એક મોટી ઉંમરના કાકા મારી ચોકીદારી માટે હોય સિક્યુરિટીમાં, અને જ્યારે તમે ઊંઘતા હો ત્યારે 36 જવાન કમાન્ડોઝની ફોજ તૈનાત, પ્લસ સ્ટેટ પોલીસ ફોર્સ, NSG અને CRPF તમારા એક કોલ પર ટેટે કરીને તમારે પાછળ. માની લીધું, ચલો. પણ જ્યારે તમે હોલિડેઝ પર જાઓ છો તો ત્યારે ફ્લાઇટ જ લો છો. હું પણ ફ્લાઇટ જ લઉં છું. સેમ ને? સાહેબ, હું તો ફ્લાઇટમાં ખાલી ઇકોનોમી ક્લાસની એક ટિકિટ બુક કરું છું અને તમે આખું બોઈંગ 737 ખરીદી લો છો. ફરક છે. હા, પણ તમે જ્યારે માલદીવ્સ જાઓ છો તો હોટલ જ બુક કરસ ને તું? હું પણ હોટલ જ કરું છું. સેમ. ના સર, હું હોટલમાં ખાલી એક રૂમ બુક કરું છું અને તમે આખું માલદીવ્સ રેન્ટ પર લઈ લો છો. ફરક છે. હા, સમજી ગયો. એટલે આપણે એમ કહી શકીએ કે તું ચૂસાયેલો આંબો છે અને હું કેસર કેરી.